Hello dear student, how are you? I am Sanjay Hadiyal. Welcome to again our video lecture series. Today's lecture we are going to learn about variable. Variable, what is variable? What is the main use of variable in C programming language? તો અહીંયા આગળ આપણે સ્પેશિયલી ખાસ વેરિયેબલ એટલે શું, વેરિયેબલનો ઉપયોગ ક્યાં અને કેવી રીતના થઈ શકે છે, અથવા તો સી લેંગ્વેજની અંદર વેરિયેબલને કેવી રીતના ઉપયોગ કરી શકાય, એને કેવી રીતના ડિક્લેર કરી શકાય, કેવી રીતના ઇનિશિયલાઇઝ કરી શકાય, એના માટેની આપણે આજના વિડીયો લેક્ચરની અંદર ખાસ ચર્ચા કરવાની છે, ચેક કરવાનું છે, બરાબર. સો આપણે અહીંયા આગળથી સ્ટાર્ટ કરાવડાવીએ કે વેરિયેબલ એટલે શું. તો વેરિયેબલ એટલે બીજું કંઈ જ નહીં પણ એક ટાઈપનું આઈડેન્ટિફાયર જેવું કામ કરે છે. આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે આઈડેન્ટિફાયર સી ટોકનની અંદર આપણે એક આઈડેન્ટિફાયર માટેનો કોન્સેપ્ટ ચેક કરાયેલો, બરાબર. તો ત્યાં આગળ આપણે એક વેરિયેબલ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ. તો વેરિયેબલ ઇઝ યુઝડ ટુ એન આઈડેન્ટિફાયર એન્ડ કેન બી યુઝ ટુ સ્ટોર એની કાઇન્ડ્સ ઓફ ડેટા વેલ્યુ મે બી ચેન્જ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ટાઈમ ઓર રન ટાઈમ. પોઈન્ટને મેન્શન કરજો કે વેરિયેબલ બીજું કંઈ જ નથી પણ એક ટાઈપનું આઈડેન્ટિફાયર છે. અને બીજી વસ્તુ જો બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો એ શું કરાવે છે, અમુક વેલ્યુને સ્ટોર કરે છે. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર વિડીયો લેક્ચરમાં ખાસ લાઈવ લેક્ચરમાં જોયું કે a ઇઝ ઇક્વલ ટુ 10, b ઇઝ ઇક્વલ ટુ 20. તો એ શું થયું કે એ વેરિયેબલની અંદર વેલ્યુને સ્ટોર કરવામાં આવે છે. હવે વેરિયેબલની વેલ્યુ બે રીતના સ્ટોર થાય છે, એક સ્ટેટિક વેલ્યુ સ્ટોર થાય છે અને એક ડાયનેમિક વેલ્યુ સ્ટોર થાય છે. સ્ટેટિક વેલ્યુ એટલે શું, તો કે આપણે જ્યારે પ્રોગ્રામ લખીએ છીએ અને ત્યારે જ જેની વેલ્યુ અસાઇન કરવામાં આવે એને સ્ટેટિક વેલ્યુ કહી શકાય. અને એવી જ રીતના જ્યારે પ્રોગ્રામ રન કરો અને તમારી પાસે કોઈ વેલ્યુ પૂછવામાં આવે કે એન્ટર ધ ફર્સ્ટ વેલ્યુ, એન્ટર ધ સેકન્ડ વેલ્યુ, તો આપણે એને શું કહી શકીએ છીએ, ડાયનેમિક વેલ્યુ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણને ખાસ સમજાવેલું છે એ જ કે ભાઈ વેરિયેબલ જે છે એ આપણે એક્ઝિક્યુશન ટાઈમ અથવા તો રન ટાઈમ એની અંદર વેલ્યુ અસાઇન કરી શકીએ છીએ. ધ વેરિયેબલ મે ટેક ડિફરન્ટ વેલ્યુ એટ ડિફરન્ટ ટાઈમ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ પ્રોગ્રામ. અગેન સિમ્પલ છે કે ભાઈ આપણે વેરિયેબલને જ્યારે વેલ્યુ અસાઇન કરીએ સ્પેશિયલી ખાસ ડાયનેમિકલી. જો તમે સ્ટેટિક વેલ્યુ અસાઇન કરેલી હશે તો એ વેલ્યુ રન ટાઈમ એમાં કોઈ ચેન્જીસ નહીં થઈ શકે, એ ફિક્સ જ રહેશે. સપોઝ કે a ઇઝ ઇક્વલ ટુ 10 આપેલી છે, આપણે આના પછીના લાઈવ લેક્ચરમાં જોશીએ જ પ્રેક્ટિકલી, બરોબર છે, કે કેવી રીતના પ્રેક્ટિકલી પ્રોગ્રામ બનાવાય, કેવી રીતના એને વેલ્યુ અસાઇન કરાય, કેવી રીતના વેલ્યુ પ્રિન્ટ કરાય. તો અહીંયા આગળ એ મેઇન વસ્તુ આપણે સમજવાની છે કે ભાઈ વેલ્યુ જો સ્ટેટિક આપેલી હશે તો કોઈ ચેન્જીસ થશે નહીં, પણ ડાયનેમિક હશે તો એ ઈચ એન્ડ એવરી ટાઈમ્સ એ વેરિયેબલની વેલ્યુ કેવી હોય છે, ડિફરન્સ હોય છે. તો વેરિયેબલ મે ટેક ડિફરન્ટ વેલ્યુ એટ ડિફરન્ટ ટાઈમ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ ધી પ્રોગ્રામ. Each variable in C language has a specific type, which means it determines the size and layout of variables memory. પોઈન્ટને મેન્શન કરજો અગેન વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ જ્યારે વેરિયેબલનો ઉપયોગ કરવામાં આવે છે તો દરેકને પોતાની કોઈક સ્પેસિફિક ડેટા ટાઈપ આપવામાં આવેલી છે, ટાઈપ આપ્યું જેને આપણે ડેટા ટાઈપ તરીકે ઓળખી શકીએ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે ઇન્ટીજર એ. તો હવે ઇન્ટીજર એ એટલે શું, તો ઇન્ટીજર INT, તો જે આપણે INT લખાવીએ છીએ એને ઇન્ટીજર વચાય, તો એ ઇન્ટીજર છે એ ડેટા ટાઈપ છે, એ છે એ વેરિયેબલનું નામ છે, બરોબર છે. તો આપણે આવી રીતના એને ડિક્લેર કરાવી શકીએ છીએ. અને એ ખાસ શું ડિટરમાઇન કરે છે તો કે સાઇઝ એન્ડ લેઆઉટ ઓફ વેરિયેબલ્સ મેમરી. ખાસ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટને મેન્શન કરજો કે જ્યારે આપણે પ્રોગ્રામને રન કરીએ છીએ, સી પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવડાવીએ છીએ, ત્યારે સૌથી પહેલા કમ્પાઇલર શું કરશે કે જેટલા પ્રોગ્રામની અંદર વેરિયેબલ આપણે અસાઇન કરેલા છે એ દરેક વેરિયેબલને મેમરી અલોકેટ કરવામાં આવશે. હવે દરેક વેરિયેબલની મેમરી કેવી રીતના અલોકેટ કરાવડાવશે, તો કે એની ડેટા ટાઈપ ઉપર. સપોઝ કે ઇન્ટીજર ટાઈપ છે તો એ 2 બાઇટ એને મેમરી અસાઇન કરવામાં આવે છે, ફ્લોટ છે તો એને 4 બાઇટ મેમરી અસાઇન કરવામાં આવે છે, કેરેક્ટર ડેટા ટાઈપ છે તો એને 1 બાઇટ મેમરી અસાઇન કરવામાં આવે છે. તો અહીંયા આગળ છેલ્લું સ્ટેટમેન્ટ આપણને જે સમજાયું છે એ જ છે કે વિચ મીન્સ ઇટ ડિટરમાઇન ધ સાઇઝ એન્ડ લેઆઉટ ઓફ ધી વેરિયેબલ્સ મેમરી. કારણ કે પ્રોગ્રામ આપણો એક્ઝિક્યુટ ક્યારે થશે કે દરેક
વેરિયેબલ ને સૌથી પહેલા છે મેમરી અલોકેટ કરવામાં આવશે, અને જો એને સફિશિયન્ટ મેમરી અલોકેટ થશે તો ને તો જ આપણો પ્રોગ્રામ રન થશે, અધરવાઇઝ અવર પ્રોગ્રામ કાન્ટ રન ઇટ. નેક્સ્ટ, while giving name to a variable, programmers should use a proper and meaningful name of a variable. For example, average, height, total, sum, age, etc. etc. તો અહીંયા આગળ ખાસ પોઈન્ટને મેન્શન કરજો કે when we give any variable's name, at that time we keep it mind in it name, give it proper ways. મીન્સ કે ત્યાં આગળથી એક એને જે અનુકૂળ આવે છે, એક મિનિંગફુલ જે નેમ આપણે કહીએ એ મિનિંગફુલ નેમ આપવું જોઈએ. દાખલા તરીકે હું અત્યારે ઇન્ટીજર એબીસી આપું તો ચાલે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ હવે આપણે અહીંયા આગળથી છે સ્ટુડન્ટની હાઇટ એન્ટર કરાવી છે, સ્ટુડન્ટનું સમથિંગ એજ એન્ટર કરાવી છે, તો પછી આપણે એજ માટે એ વેરિયેબલ લઈએ, હાઇટ માટે એ વેરિયેબલ લઈએ, તો પછી તમે અહીંયા આગળ એબીસી લ્યો તો ચાલે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ બને ત્યાં સુધી કે પ્રોપર અને મિનિંગફુલ નામ આપવું પ્રોપર છે, બરોબર છે, સ્યુટેબલ છે. In C language, variable may be used to any of the data type like integer, float, character, etc. etc. તો અહીંયા આગળ સી લેંગ્વેજની અંદર અલગ અલગ ઘણી બધી ડેટા ટાઈપ છે, આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરવાની જ છે, બરોબર છે. તો ઇન્ટીજર એ શું છે? ડેટા ટાઈપ છે. ફ્લોટ એ ડેટા ટાઈપ, કેરેક્ટર એ ડેટા ટાઈપ, ડબલ એ ડેટા ટાઈપ. તો આવી અલગ અલગ ટાઈપની ડેટા ટાઈપ છે એ સી લેંગ્વેજની અંદર અવેલેબલ છે. ઇટ ઇઝ રિમેમ્બર ધેટ વેરિયેબલ નેમ મે કન્ટેન ઓફ લેટર્સ, ડિજિટ, અંડરસ્કોર, કેરેક્ટર્સ. ખાસ આપણે આના પહેલાના લાઈવ લેક્ચરની અંદર પણ જોયેલું હતું, બરોબર છે, કે આઈડેન્ટિફાયરનો જ્યારે કોન્સેપ્ટ આપણે ચાલતો હતો ત્યારે. તો અહીંયા આગળથી આપણે જ્યારે એક વેરિયેબલનું જે નામ આપીએ છીએ એ વેરિયેબલના નામ તરીકે શું કન્સિડર કરી શકીએ છીએ? તો લેટર, ડિજિટ અને અંડરસ્કોરને જે આપણે કન્સિડર કરી શકીએ છીએ. In C language, variable name is case sensitive, means variable A is not same as variable A. અહીંયા પોઈન્ટને મેન્શન કરજો કે C language છે એ કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે. પોઈન્ટને મેન્શન કરજો, આપણે અગેઇન લાઈવ લેક્ચરમાં પણ છે આ સ્ટેટમેન્ટ આવેલું અને સમજાતા, બરોબર છે. તો અહીંયા આગળ એક્ઝામ્પલ આપ્યું છે, એક કેપિટલ એ આપ્યો છે અને એક સ્મોલ એ આપવામાં આવેલો છે. તો બંનેનો મિનિંગ છે એ શું છે? ડિફર છે. ત્યાં આગળથી કેપિટલ એ વી કેન કન્સિડર એઝ એ normal variable and small a as a consider normal variable. ટૂંકમાં બંનેના મિનિંગ છે શું થાય છે? ત્યાં આગળથી ચેન્જ થાય છે. There are some rules to declare a variable. When we declare any kinds of variable, at that time we have to follow some basic rules and apply it in our concept. To declare any variable in C language, you need to follow rules and regulation of C language, which is given below. Each variable name start with alphabet or underscore. પોઈન્ટને મેન્શન કરજો ખાસ કે જ્યારે આપણે કોઈ વેરિયેબલનું નામ આપવું છે ત્યારે આપણે એને શું કરવું પડે છે? એ જે સ્ટાર્ટિંગ થાય છે એ આલ્ફાબેટથી સ્ટાર્ટ થશે અથવા તો અંડરસ્કોરથી થશે, અંડરસ્કોરથી સ્ટાર્ટ થશે. મીન્સ શું કે દાખલા તરીકે હું એમ કહું કે ઇન્ટીજર ABC, તો એ શું થયું? એ એક વેલિડ આપણું આઈડેન્ટિફાયરનું નામ થયું, વેરિયેબલનું નામ થયું. એવી જ રીતના ઇન્ટીજર અંડરસ્કોર ABC, તો એ ચાલશે. પણ તમે આવી રીતના લખશો તો નહીં ચાલે કે ઇન્ટીજર 1 2 3, કારણ કે ક્યારેય વેરિયેબલનું નામ ડિજિટથી સ્ટાર્ટ થતું નથી, એ આલ્ફાબેટ અથવા તો અંડરસ્કોરથી જ ચાલુ થાય છે. ઇન્ટીજર અંડરસ્કોર 1 2 3 લખશો તો ચાલશે, બટને મેન્શન કરજો અગેન. તો in C language, variable name is not start with any digits. પોઈન્ટને મેન્શન કરજો ખાસ કે ગમે ત્યારે તમે વેરિયેબલનું નામ આપો ત્યારે કોઈ પણ ડિજિટનું નામ આપી શકશો નહીં. There is no space are allowed in variable name declaration. When we declare a variable name, at that time we can't give any kinds of space between variables name. Just for example, first name, ફર્સ્ટ પછી આપણે જનરલી શું કરાવડાવીએ? સ્પેસ અપાવીએ અને નેમ લખાવડાવીએ છીએ, પણ આવી રીતના તમે વેરિયેબલનું નામ આપી શકશો નહીં. ફર્સ્ટ અંડરસ્કોર નેમ એવું આપી શકશો, રેડી? તો એ આપણે અહીંયા આગળથી વેરિયેબલને એઝ એ વેરિયેબલના નામ તરીકે કન્સિડર કરી શકીએ. નો સ્પેસ આર અલાઉ ઇન વેરિયેબલ નેમ. ત્યાં આગળથી કોઈ એ પર્ટિક્યુલર સ્પેસ છે આપણે ત્યાં આગળથી એને અલાઉ કરી શકતા નથી. તો ખાસ પોઈન્ટને મેન્શન કરજો, આ બધા બેઝિક રૂલ્સ છે એ ખાસ ધ્યાનમાં લેવા. Except underscore, there is no other special symbol are allowed
to declare variable name. Just one example, special symbol, just one example, ampersand sign, star, question mark, plus, hash, માઇનસ એક્સેટ્રા એક્સેટ્રા. આમાંથી આપણે એક પણ આવો સિમ્બોલનો ઉપયોગ નહીં કરી શકીએ એક્સેપ્ટ અંડરસ્કોર. હમણાં મેં કીધું કે ફર્સ્ટ અંડરસ્કોર નેમ એવું આપણે લખી શકીએ, પણ કદાચ તમે આ રીતે લખશો ફર્સ્ટ હેઝ નેમ નહીં ચાલે, ફર્સ્ટ એમ્પરસન નેમ નહીં ચાલે. રેડી? તો પોઈન્ટને મેન્શન કરજો. એક જ માત્ર એવો સિમ્બોલ છે જેને અંડરસ્કોર તરીકે આપણે ઓળખી શકીએ છીએ અને એ આપણે વેરિયેબલના નામમાં એનો યુઝ કરી શકીએ છીએ. ધેર ઇઝ નો કીવર્ડ શુડ અલાઉ ટુ ડિક્લેર વેરિયેબલ નેમ. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર 4. તો ઇન્ટીજર તો આપણી ડેટા ટાઈપ થઈ, પણ 4 એ કીવર્ડ છે. It is not valid because 4 is a keyword. That's why we can't use it as a variable name. Okay, clear again? તો ખાસ પોઈન્ટને મેન્શન કરજો કે જ્યારે તમે વેરિયેબલના નામ તરીકે ડિક્લેર કરો છો ત્યારે આપણે કોઈ પણ કીવર્ડનો ઉપયોગ કરી શકશે નહીં. આપણે આના પહેલાના લાઈવ લેક્ચરમાં પણ સમજાતા અને જોયેલું હતું, બરોબર છે. વેરિયેબલ નેમ આર કેસ સેન્સિટિવ, સો ધેટ ઇટ ઇઝ સજેસ્ટેડ ટુ કીપ વેરિયેબલ નેમ ઇન લોઅર કેસ. જનરલી અગેન આપણે આ પોઈન્ટ પણ લાઈવ લેક્ચરમાં ભણેલા છીએ કે જનરલી સી લેંગ્વેજની અંદર બને ત્યાં સુધી 100% છે આપણે શું કરવાનું, સ્મોલ લેટરની અંદર જ યુઝ કરવાનું. એટલા માટે અહીંયા આગળ ખાસ જો એક સજેશન કરવામાં આવ્યું છે, એક રેકોમેન્ડેશન આપવામાં આવેલું છે કે ભાઈ બંને ત્યાં સુધી ખાસ છે શું કરવાનું કે વેરિયેબલનું નામ છે એ લોઅર કેસમાં જ લખવું, અથવા તો જે આપણે સી પ્રોગ્રામ ડેવલપ કરીએ છીએ ને એ હોલ પ્રોગ્રામ છે એ સ્મોલ અથવા તો લોઅર કેસની અંદર જ લખવામાં આવે છે અથવા તો ડેવલપ કરવામાં આવે છે. વેરિયેબલ નેમ should not be greater than 31 character bigger. However, it is depends on some system compiler. Again point ને મેન્શન કરજો સ્ટુડન્ટ્સ કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં અગેન લાઈવ લેક્ચરમાં કોન્સેપ્ટ ભણી જ ગયેલા છે કે ભાઈ વેરિયેબલ જે છે એક આઈડેન્ટિફાયર, ત્યારે આપણે એક આઈડેન્ટિફાયર તરીકે એને ભણતા હતા, પણ એ આઈડેન્ટિફાયર ઇટસેલ્ફ નોન એઝ એ વેરિયેબલ. તો આપણે અહીંયા આગળ જ્યારે વેરિયેબલનું નામ આપીએ છીએ તો એ વેરિયેબલનું નામ મેક્સિમમ છે કેટલા કેરેક્ટરમાં આપી શકીએ, 31 કેરેક્ટરમાં આપી શકીએ. એથી વધુ આપણે એની લેન્થ નહીં આપી. ફર્સ્ટ અંડરસ્કોર નેમ સપોઝ કે ધારી લ્યો કે 12 અક્ષરનું નામ થયું, તો આવી રીતના ટૂંકમાં આપણે મેક્સિમમ 31 કેરેક્ટર છે આપી શકીએ. અને તેમ છતાં ઘણી વખત અત્યારની જે એડવાન્સ જે સિસ્ટમો ઇન્ટ્રોડ્યુસ થયેલી છે એ કદાચ એના કમ્પાઇલર ઉપર ડિપેન્ડ કરે અને બિગર નેમ પણ છે અલાઉ કરી શકે, પણ એક બેઝિક રૂલ્સ પ્રમાણે એ 31 કેરેક્ટરને ફોલો કરે છે. અહીંયા આગળ આપણને એક ડેમોન્સ્ટ્રેશન છે સમજાવેલું છે કે જે પ્રોગ્રામિંગની અંદર એક સ્પેશિયલી વેરિયેબલને કેવી રીતના ડિક્લેર કરવો, ઇનિશિયલાઇઝ કરવો, સમથિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ત્યાં આગળથી સમજાવેલું. તો ડિક્લેરેશન એન્ડ ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ ઇન સી લેંગ્વેજ કેન બી ડન યુઝિંગ ફોલોવિંગ સિન્ટેક્સ. તો અહીંયા આગળથી એની સિન્ટેક્સ થ્રુ આ કોન્સેપ્ટને સમજાવવામાં આવ્યું છે. ડિક્લેરેશન ઓફ વેરિયેબલ નેમ મસ્ટ બી ડન બિફોર ધે આર યુઝડ ઇન program. Declaration of variable say two things. One is it tells the compiler what the variable name is used, and second one it specified what types of data variable will be hold. પોઈન્ટ મેન્શન કરજો કે એક તો પોઈન્ટ આપણે એવું સમજાય છે કે ભાઈ તમે જ્યારે પ્રોગ્રામ ક્રિએટ કરો છો, ડેવલપ કરો છો, તો એ પ્રોગ્રામની અંદર જ્યારે વેરિયેબલનો ઉપયોગ કરાવો છો તો સૌથી પહેલા એ વેરિયેબલને ડિક્લેર કરવો જરૂરી છે. Before we use it, first we declare it and then after we use it in our program. બીજી વસ્તુ એવી કહે છે કે આપણે બે વસ્તુ કમ્પાઇલરને કહીએ છીએ કે એક તો એ કહે છે કે કમ્પાઇલરને કે ભાઈ વેરિયેબલનું નામ શું છે, ABCD સમથિંગ, અને બીજી વસ્તુ એ કહે છે કે જે વેરિયેબલ છે એની ડેટા ટાઈપ શું છે, મીન્સ કે એને મેમરીમાં કેટલી જગ્યા અલોકેટ કરવી પડશે. ફર્સ્ટ વન ઇન્ટીજર તો એ 2 બાઇટ અલોકેટ કરવામાં આવશે, ફ્લોટ તો એને 4 બાઇટ અલોકેટ કરવામાં આવશે, કેરેક્ટર ડેટા ટાઈપ તો એને 1 બાઇટ એને મેમરી સ્પેસ અલોકેટ કરવામાં આવશે. તો એવી રીતના ટૂંકમાં શું થાય છે, કમ્પાઇલરને આઈડિયા આવી શકે છે કે ભાઈ મારે આ પર્ટિક્યુલર વેરિયેબલને આટલી મેમરી સ્પેસ અલોકેટ કરવી પડશે, આ પર્ટિક્યુલર વેરિયેબલને આટલી મેમરી સ્પેસ અલોકેટ કરવી પડશે. ક્લિયર અગેન? તો આવી રીતના આ વેરિયેબલ જે છે આપણે જ્યારે એને ડિક્લેર કરાવડાવીએ છીએ ત્યારે ડિક્લેર કરાવડાવશે ત્યારે સૌથી પહેલા એનું ડેટા ટાઈપ અને ત્યાર પછી વેરિયેબલ નામ, એવી એની સિન્ટેક્સ સાથે આપણે અહીંયા જોઈ શકીએ. જો સિન્ટેક્સ આપવામાં આવેલી છે કે ડેટા ટાઈપ અને વેરિયેબલ નેમ. ડેટા ટાઈપ એટલે શું કે આપણે ઇન્ટીજર
એ એવું લખાવીએ છીએ તો એને ઇન્ટીજર એટલે ડેટા ટાઈપ અને વેરિયેબલ નેમ એટલે એ. ઓર ડેટા ટાઈપ વેરિયેબલ 1, વેરિયેબલ 2, વેરિયેબલ 3 અપ ટુ n સુધી. જેટલા આપણે જોઈએ 4-5 વેરિયેબલ સપોઝ કે ત્યાં ડિક્લેર કરવા હોય તો પણ શું છે, ડેટા ટાઈપ સેમ હોવી જોઈએ. ખાસ પોઈન્ટને મેન્શન કરજો. જો ઇન્ટીજર ડેટા ટાઈપ છે ને મારે 3 વેરિયેબલ ડિક્લેર કરવા છે તો હું 3 વખત ઇન્ટીજર એ, ઇન્ટીજર બી અને ઇન્ટીજર સી એવી રીતના નહીં લખાવું, પણ શું કરાવડાવીશ કે આવી જ રીતના ઇન્ટીજર a, b, c, કારણ કે ત્રણેય વેરિયેબલની ડેટા ટાઈપ કેવી છે, સેમ છે. પણ સપોઝ કે 3 વેરિયેબલ હું ડિક્લેર કરાવડાવું છું પણ ત્રણેય વેરિયેબલની ડેટા ટાઈપ છે કેવી છે, અલગ છે. વેરિયેબલ એ ની ડેટા ટાઈપ સપોઝ કે ઇન્ટીજર છે, વેરિયેબલ બી ની ડેટા ટાઈપ સપોઝ કે ફ્લોટ છે અને વેરિયેબલ સી ની ડેટા ટાઈપ સપોઝ કે કેરેક્ટર છે. તો ત્રણેયને મારે અલગ અલગ રીતે લખવું પડશે કે ઇન્ટીજર એ, ફ્લોટ બી અને કેરેક્ટર સી. ક્લિયર થાય છે? તો પછી આપણે આવી રીતના આ સ્ટેટમેન્ટ લખી શકશી નહીં. જો અહીંયા આગળ આપ્યું છે ઓર કરીને આપ્યું છે કે ડેટા ટાઈપ વેરિયેબલ 1, વેરિયેબલ બી, વેરિયેબલ સી. આવી રીતના ડિક્લેર કરશો તો ડિક્લેર કરી શકાય છે, પણ ત્રણેની ડેટા ટાઈપ કેવી હોવી જોઈએ, સેમ હોવી જોઈએ, સરખી હોવી જોઈએ. ક્લિયર અગેન? વેર ડેટા ટાઈપ ઇઝ એન વેલિડ સી લેંગ્વેજ ડેટા ટાઈપ એન્ડ વેરિયેબલ નેમ is any valid C language identifier name. ટૂંકમાં અહીંયા આગળ ડેટા ટાઈપ છે વેલિડ. વેલિડ એટલે શું કે ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ એ બધી વેલિડ ડેટા ટાઈપ કહી શકાય. અને એવી જ રીતના વેલિડ નેમ કે જે આપણે હમણાં ઉપર જોયું એવી રીતના કે પછી તમે 1, 2, 3 આપો તો એ વેલિડ નેમ ના કહેવાય, આઈડેન્ટિફાયર નેમ. બરોબર છે? વેલિડ આઈડેન્ટિફાયર નેમ એવું કંઈક આપ્યું છે. તો આઈડેન્ટિફાયર એટલે એ જ કે વેરિયેબલનું નામ. પણ વેરિયેબલનું નામ આપતા પહેલા આપણે આ બધા રૂલ્સને જે આપણે હમણાં ઉપર જોયા એ ફોલો કરવાના. કે તમે ડાયરેક્ટલી ડિજિટથી નામ આપશો તો એ અલાઉ નથી. બરોબર છે? અંડરસ્કોર 1, 2, 3 લખશો તો અલાઉ છે. આવી રીતના ટૂંકમાં આપણે આ ખાસ વસ્તુને અહીંયા આગળથી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. હવે આપણે આ કન્સેપ્ટને એક પ્રેક્ટિકલી એક્ઝામ્પલ થ્રુથી સમજવાનો પ્રયત્ન કરીએ. બિલો એક્ઝામ્પલ ડેમોન્સ્ટ્રેટ ધ ડિક્લેરેશન એન્ડ ઇનિશિયલાઇઝેશન વેરિયેબલ ઇન સી પ્રોગ્રામ. તો અહીંયા આગળથી એક પ્રોગ્રામ બનાવવામાં આવેલો છે અને પ્રોગ્રામિંગની અંદર આપણને ખાસ સમજાવ્યું છે કે ભાઈ કેવી રીતના વેરિયેબલ ડિક્લેર કરાવડાવો અને કેવી રીતના વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરો. તો સૌથી પહેલા અહીંયા આગળ હેઝ ઇન્ક્લુડ studio.h. તો આનો મિનિંગ શું છે? આપણે પ્રીવિયસ લાઈવ લેક્ચરમાં પણ મેં કદાચ તમને સમજાવ્યું હતું કે ભાઈ એ બે હેડર ફાઇલ છે. studio.h એટલે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ, .h એટલે હેડર. એ જ રીતના ઇન્ક્લુડ conio.h મીન્સ કોન્સ્ટન્ટ ઇનપુટ આઉટપુટ. બરોબર છે? આ બે હેડર ફાઇલ છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે જ્યારે સી પ્રોગ્રામ બનાવીએ છીએ અને એની અંદર જે અમુક ઇનબિલ્ટ ફંક્શનનો યુઝ કરાવડાવીએ છીએ ને એ બિલ્ટ ઇન ફંક્શનને પરફોર્મ કરવા માટે એની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. એ એની સિસ્ટમ લાઇબ્રેરીમાંથી એની સર્વિસીસ પ્રોવાઈડ કરશે અને આપણા પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવડાવશે. ત્યાર પછી વોઇડ મેઇન. એ વોઇડ મેઇન શું છે? એ આપણું મેઇન ફંક્શન છે. વિધાઉટ ધીસ ફંક્શન વી કાન્ટ રન અવર પ્રોગ્રામ. This function is always do compulsory. કે જ્યારે આપણે સી પ્રોગ્રામ બનાવીએ ત્યારે કમ્પલસરી વોઇડ મેઇનથી જ આપણે પ્રોગ્રામને શરૂ કરવો. હા, પછી વોઇડની જગ્યાએ તમે ઇન્ટીજર લખી શકો છો. વોઇડ અને ઇન્ટીજર શું છે? એક ટાઈપની ડેટા ટાઈપ છે. તો અત્યારે હું વોઇડથી લખાવું છું. જો ઇન્ટીજર ડેટા ટાઈપનો ઉપયોગ કરાવડાવો તો પછી અહીંયા તમારે ખાસ એક રિટર્ન 0 એવું લખાવવું જરૂરી છે. પણ એ લેટરથી જોશે. અત્યારે અહીંયા આગળ આપણે વોઇડ મેઇન ફંક્શન થ્રુ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરવાનો, કર્લી બ્રેકેટ ત્યાં ક્લોઝ કરાવડાવો. ત્યાર પછી ઇન્ટીજર a, b, સમ. આ 3 વસ્તુ હું લખાવું છું એને વેરિયેબલ ડિક્લેરેશન તરીકે કન્સિડર કરી શકાય છે. વી કેન કન્સિડર એઝ એ વેરિયેબલ ડિક્લેરેશન ધીસ વે. અથવા તો આપણે આવી રીતના વેરિયેબલને ડિક્લેર કરી શકીએ છીએ. ઇન્ટીજર છે એની જગ્યાએ તમારે કદાચ ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કરવો હોય તો એ લખી શકો કે ફ્લોટ a, b, c કોઈ પણ આપી શકો છો. તો આનો મિનિંગ શું થયો? a, b અને સમ એ ત્રણેય વેરિયેબલ છે. એ આઈડેન્ટિફાયર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એ ત્રણેય વેરિયેબલની ડેટા ટાઈપ કેવી છે? ઇન્ટીજર છે. પછી આપણે વેરિયેબલની વેલ્યુ સપોઝ કે ઇનિશિયલાઇઝ કરવી છે, એને ડિક્લેર કરાવડાવી છે, વેરિયેબલની વેલ્યુ કંઈક અપાવી છે. તો a ઇઝ ઇક્વલ ટુ 10 અને b ઇઝ ઇક્વલ ટુ 20. ક્લિયર? એટલે આનો મિનિંગ શું થયો કે એની અંદર કોઈ વેલ્યુ આપવામાં આવે છે એ સ્ટોર થાય છે 10 વેલ્યુ અને બી ની અંદર વેલ્યુ સ્ટોર થાય છે 20. રેડી? ત્રીજો વેરિયેબલ છે સમ. તો સમ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. એટલે અહીંયા આગળ શું થશે કે સમ નામનો જે વેરિયેબલ છે એની અંદર 10 પ્લસ 20 એવી રીતના સ્ટોર કરવામાં આવશે.
એટલે હવે ખરેખર સમની અંદર કેટલી વેલ્યુ આવી ગઈ? 30. બરોબર છે. તો એવી રીતના હવે આ 30 વેલ્યુને આપણે અહીંયા પ્રિન્ટ કરાવડાવી છે. પ્રિન્ટ કરવા માટે આપણે ત્યાં આગળથી છે એ પ્રિન્ટએફ ફંક્શનનો યુઝ કરાવી છે. આપણે લાઈવ લેક્ચરમાં પણ સમજાયું હતું કે પ્રિન્ટએફ ફંક્શન છે અને કેવું ફંક્શન છે? તો બિલ્ટ ઇન ફંક્શન છે. ધ સમ ઇઝ %d જો ડબલ કોટની અંદર લખવામાં આવે છે. આ ડબલ કોટમાં લખવું ફરજિયાત છે. શા માટે? કે તમે એને મેસેજ તરીકે પ્રિન્ટ કરાવો છો એટલા માટે. કોમા કરી અને સમ, એ સમ શું છે? આપણા વેરિયેબલનું નામ, કે અહીંયા આગળ જે આપણે વેલ્યુ સંગ્રહ કરેલી છે એને મારે અહીંયા આગળ પ્રિન્ટ કરાવડાવી છે. અને ફાઇનલી છેલ્લું સ્ટેટમેન્ટ આપણું આવી જાય છે ગેટ cs. એ કોમા કરીને તમે અહીંયા લખાવો તો ચાલશે, અને અહીંયા ડબલ વખત લખાયું, 2 વખત લખવાની કોઈ જરૂર નથી, એક જ વખત લખાવો તો અહીંયા આગળથી તમે કઢાવી નાખશો તોય ચાલશે. રેડી? તો આવી રીતના આપણે શું કરી શકીએ છીએ? અહીંયા આગળ એક વેરિયેબલનો યુઝ કરી અને આપણે આ સિમ્પલ પ્રોગ્રામની અંદર એનો પ્રેક્ટિકલી યુઝ પણ શીખેલો છે. મીન્સ કે આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે એક એવું ડેમોન્સ્ટ્રેશન પણ હું તમને અપાવીશ કે જેની અંદર આપણે પ્રેક્ટિકલી પ્રોગ્રામ બનાવડાવશી, એની અંદર વેરિયેબલને ડિક્લેર કરાવડાવશી, વેરિયેબલની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરાવડાવશી, એને વેરિયેબલની અંદર સ્ટોર કરાવડાવશી અને પ્રેક્ટિકલી એને પ્રિન્ટ પણ કરાવડાવશી. તો આવી રીતના અહીંયા આગળ છે આપણે એક આજના વિડીયો સેશનની અંદર સિમ્પલ એક વેરિયેબલ માટેનો કોન્સેપ્ટ જોયો કે વેરિયેબલ એટલે શું, વેરિયેબલનો મુખ્ય ઉપયોગ શું છે. તો વેરિયેબલનો મુખ્ય ઉપયોગ શું થયો? કે જ્યારે તમારે પ્રોગ્રામિંગની અંદર કોઈ વેલ્યુ સ્ટોર કરાવડાવી છે અને એને જે અલગ અલગ પર્પઝથી યુઝ કરવી છે એવી રીતના આપણે એનો ઉપયોગ કરાવી શકીએ છીએ. વેરિયેબલની અંદર વેલ્યુ 2 રીતના આપણે સ્ટોર કરી શકીએ છીએ, એક ડાયનેમિકલી અને બીજું સ્ટેટિક. અહીંયા આગળ આપણે જોઈએ છીએ જો a = 10 ને b = 20 એટલે આને સ્ટેટિક વેલ્યુ ડિક્લેરેશન કહેવાય. એમ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશીએ કે ભાઈ કેવી રીતના ડાયનેમિક વેલ્યુ પણ આપણે ઇન્સર્ટ કરી શકીએ. આ વેલ્યુ જે અત્યારે ઇનિશિયલાઇઝ કરી છે એને ખાસ વિદ્યાર્થી મિત્રો કન્સિડર કરજો, ધ્યાનમાં લેજો કે આને આપણે સ્ટેટિક ડિક્લેરેશન કહી શકાય. કે અહીંયા a અને b ની વેલ્યુ કેવી? સ્ટેટિક એટલે ફિક્સ, કે હવે તમે અહીંયા 10 અને 20 આપ્યું એટલે હવે પ્રોગ્રામ રન કરો ને આટલી 30 જ એનો સમની અંદર ટોટલ આવે. જ્યારે તમે ડાયનેમિક અપાવશો ને તો એને અલગ અલગ સમયે અલગ અલગ વેલ્યુ અસાઇન કરી શકશો. તો આવી રીતના આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આ વેરિયેબલ માટેનો કોન્સેપ્ટ છે એ ચેક કરાયો છે. રેડી? અગેન આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ જ કોન્સેપ્ટને છે એ પ્રેક્ટિકલી સમજવાનો પણ પ્રયત્ન કરીશું એમ કે કેવી રીતના આપણે આનો ઉપયોગ છે એ પ્રેક્ટિકલ પ્રોગ્રામિંગની અંદર જે ઉપયોગ કરી શકીએ. So I hope again you got this concept properly and very well. Thank you for watching this.